અહીંયા છોકરા અને છોકરીઓનું પ્રમાણ આપી દીધું છે, તો આપણે એ પ્રમાણે લખી દઈએ, છોકરા જેમ છોકરીઓ. ધ્યાન આપજો બરાબર. એનો ગુણોત્તર કેટલો આપેલો છે? તો 2:4. પછી આગળ શું કહે છે કે છોકરીઓની સંખ્યા 80 છે. 4 પ્રમાણ બરાબર છોકરીઓની સંખ્યા કેટલી છે? 80. તો આપણને ક્વેશ્ચન છે કે કુલ સંખ્યા કેટલી હોય, ક્લાસની અંદર કુલ સંખ્યા કેટલી હોય. હવે તમે અહીંયા માર્કિંગ કરો કે કુલ સંખ્યા કેટલી થશે, તો 4 છોકરીઓ અને 2 છોકરાઓ, એનો મતલબ કે કુલ 6 સંખ્યા થાય. હવે 4 એ 80 છોકરીઓ હોય તો 6 એ કેટલા થાય? સરળતાથી કરી શકીએ. જો અહીંયા 4 પ્રમાણે 80 છોકરીઓ હોય તો 6 પ્રમાણે કુલ સંખ્યા કેટલી થાય? કેટલી થશે? આ સમીકરણ આપતા આવડે તો આ રીતે 80 ગુણ્યા 6 ભાગ્યા 4 કરવાના થાય. જો અહીંયા 4 થી ભાગ ચલાવીએ તો 4 દુ 8 થઈ જાય. એનો મતલબ 20 ગુણ્યા 6 કરવાના છે. 20 સમ કેટલા થશે? 120. ક્લાસની અંદર કુલ સંખ્યા કેટલી મળે? તો કુલ સંખ્યા મળશે 120. બરાબર સમજો. પ્રમાણ આપણને આપી દીધું 2:4. પછી છોકરીઓની સંખ્યા આપી દીધી 80. અને તમને એવું કીધું કે ભાઈ ક્લાસમાં કુલ સંખ્યા કેટલી હોય, તો આપણે શું કરવું પડે કે ભાઈ 4 પ્રમાણમાં 80 છોકરીઓ હોય તો 6 પ્રમાણમાં કેટલી થાય? તો 6 પ્રમાણમાં કેટલી થશે? 120. જો તમને આ રીતે ના સમજવું હોય તો બીજી રીત પણ છે કે 4 પ્રમાણે જો 80 છોકરીઓ થતી હોય તો 2 પ્રમાણે, એટલે કે આનાથી અડધું થયું. છોકરા કેટલા થતા હોય તો 80 ના અડધા, એટલે કે 40 થતા હોય તો 80 + 40 કરો, કારણ કે આપણે તો કુલ સંખ્યાની જરૂરિયાત છે. તો 80 + 40 કરશો તો પણ જવાબ કેટલો આવશે? 120.